ડેરીની અંદર મોટી મોટી સભાઓ બોલાવવામાં આવે અને એ સભાઓની અંદર થતા ખર્ચા અને સતત એવા આક્ષેપો લાગતા રહે કે રાજકીય મતલબ રાજકીય એંગલ આપીને આ સભાઓ કરવામાં આવે છે ને જેના ખર્ચા એ પશુપાલકો ઉપર ઉઘરાવવામાં આવે છે. બીજી કોઈ સભાઓ બોલાવવામાં આવે જ્યારે જમણવારો થતા હોય પશુપાલકોનો, નો ડાઉટ એ ટાઈમે આવે છે પશુપાલકો જ, પરંતુ એમાં ક્યાંક એવું આક્ષેપો લાગતા રહે છે કે રાજકીય વિષય માટે કરીને, રાજકીય પ્રગતિ માટે કરીને પશુપાલકોને બોલાવવામાં આવે છે ને ખાલી મતલબ બધું બતાવવામાં આવે છે, એમ કે વાતચીતો કરવામાં આવે એના વિષય ઉપર. તેમ છતાંય દેશી ગાયોનું મતલબ કે થોડુંક મતલબ કે ગાયોનું પ્રમાણ ઘટ્યું છે અને જે આ પ્રાકૃતિક ખેતીવાળી વાતચીત કરી, સારું છે પ્રાકૃતિક ખેતી, પણ ખેડૂતોની એવી હંમેશા ફરિયાદ રહે છે કે જેવું જેવું એ ઉત્પાદન નથી મળતું, રાસાયણિક ખાતરો નાખીએ તો જ ઉત્પાદન મળે છે, એટલે ખેડૂતો આ તરફ દેશી ગાય અને પ્રાકૃતિક ખેતી તરફ વળતા નથી. ઘણી બધી વાતો એવી હોય છે, મતલબ કે પશુપાલકોની વાતો, આજે હું આવ્યો છું તો મને એવું હતું કે પશુપાલકોની વાતો આપ સુધી પહોંચાડું. ઘણી બધી વાતચીતો નથી પહોંચતી, તો એવું કોઈ માધ્યમ ઊભું કરી શકાય કે જેનાથી આપણા જોડે વાતચીત પહોંચી શકે. જેમ કે હું કહું તો ઘણી બધી જે દૂધ મંડળીઓ છે ને એની અંદર મંત્રીઓ, ચેરમેનો એ બધા પશુપાલકો જોડે ક્યાંક નાના મોટી છેતરપિંડી કરતા હોય છે, ફેટમાં આગા પાછું કરતા. તો એવી કોઈ બનાસ ડેરી જોડે એવી કોઈ વ્યવસ્થા છે કે જેનાથી પશુપાલકોને ન્યાય મળી શકે અને એવું લોકોને આવો અન્યાય થતો તો એના માટે કોઈ કાર્યવાહી કરી શકે? ધારો કે કોઈ ઓઇલ ટાઈપના મતલબ કોઈ બીજા અન્ય પ્રકારના એવા પદાર્થો મિક્સ કરે તો એ કેવી રીતે પકડી શકાય જેમાં ફેટ ભીજળવી રહે? કંઈક સર વાતચીત જેમ કે આવી, જેમ કે મને હાલ જ આ સવાલ આવ્યો મગજમાં કે આપણે બનાસ મેડિકલ કોલેજ, તો બનાસ મેડિકલ કોલેજ એ પશુપાલકોના મતલબ કે પૈસા લગાવીને કે પૈસા એનાથી ચાલતી છે, તો એમાં કોઈ એવી વ્યવસ્થા ઊભી કરાઈ છે કે જેથી પશુપાલકોને કોઈ એનાથી ફાયદો થઈ શકે કે એમના સારવાર અંગેની કે કોઈ એવી વ્યવસ્થા છે? જે ડેરીમાં બનાસ ડેરી જે ચાલુ કરી એ એકલા પશુપાલકોના પૈસાથી નથી કરી. હા, એમાં સરકારનો પણ ખૂબ મોટો ફાળો છે. અચ્છા. જેને રાજ્ય સરકારે એક પોલિસી બનાવી અને એની અંદરથી વિદ્યાર્થી દીઠ, સીટ દીઠ પૈસા રાજ્ય સરકારે અનુદાન પણ ખૂબ મોટા પ્રમાણમાં આપ્યું. ઇવન એક હોસ્પિટલ પણ આપી અને એની અંદર જ આપણે એને અપડેટ કરવાનું કામ કરી શક્યા. શરૂઆતના તબક્કે આપણે પશુપાલકો પાસેથી અનુદાન પણ લીધું હતું અને એ અનુદાનને બીજા ત્રીજા વર્ષે પરત આપવાની પણ વ્યવસ્થા કરીને એ ભાવવધારામાં આપણે પરત પણ આપી શકીએ. અત્યારે હવે જે વ્યવસ્થા આપણે કરી રહ્યા છીએ એ નવા કામ જે કરી રહ્યા છીએ એમાંથી લોન લઈને જે પ્રમાણે ડેરીમાં કરીએ છીએ એ પ્રમાણે મેડિકલ કોલેજમાં પણ કરી રહ્યા છીએ. પરંતુ પશુપાલકોના, બનાસકાંઠાના પશુપાલકના દીકરા કે દીકરી મેડિકલ કોલેજમાં રહીને ડૉક્ટર બનતી હોય તો એની જે ફી હોય એને 50% કરી છે કે એને 50% જ ફી આપે. બીજા જે આપે છે એનાથી એને અડધી ફી ચૂકવવાની, 50% ફી એને પશુપાલક જે હોય છે એનો દીકરો દીકરી છે તો એને મદદ કરીએ છીએ. બીજું, પશુપાલક કોઈ પણ આપણી 1200 બેડની હોસ્પિટલ બની છે અને આધુનિક હોસ્પિટલ બની છે. જે સિવિલ હોસ્પિટલ પહેલાં હતી એ 250-300 બેડની, અત્યારે 1200 બેડની હોસ્પિટલ બની છે. તો એમાં કોઈ પણ પશુપાલક આવશે તો એના માટેની ફ્રી ઓફ વ્યવસ્થા કરી છે 100%. અને ઇવન કેન્સરના ઓપરેશન પણ અત્યારે થઈ રહ્યા છે ત્યાં. અને આજે તો ત્યાં સુધી કે મહિલાઓને છાતીનું કેન્સર હોય તો અથવા ગર્ભાશયનું કેન્સર હોય તો મેમોગ્રાફી વાન એ કદાચ પહેલી એવી ડેરી છે કે જેમાં મેમોગ્રાફી વાન 1 કરોડના ખર્ચે તૈયાર કરીને કર્યું છે ને ગામડે ગામડે ફરીને બહેનોનું હેલ્થ ચેકઅપ કરવાનું કરે છે, ફ્રી ઓફ વ્યવસ્થા કરે છે. અને જો એમાંથી ડિટેક્ટ થાય તો ડિટેક્શન થયેલા બેનને તાત્કાલિક સારવાર આપીને એના પ્રાણ બચાવવાનું કામ ડેરીના માધ્યમથી થાય છે. હમણાં MRI મશીન લાવ્યા છે. એક સંસ્થા પાસેથી અમે ડોનેશન અમને દાનમાં આપ્યું. એક બેંક છે, બેંકે આપ્યું, લગભગ 6 કરોડ કરતાં વધારાના રૂપિયા ડોનેશન આપ્યું. તો MRI પણ અહીંયા આગળ જે અમદાવાદ જવું પડતું એ અહીંયા થઈ રહી છે. એટેક આવવાની શક્યતા છે, ભવિષ્યની અંદર તમને એટેક આવી શકે છે. એનું અર્લી જો ડિટેક્શન થાય તો એનો હાર્ટ એટેક આવતો બચાવી શકાય. તો આવી વ્યવસ્થા અમદાવાદની અંદર જ છે, બીજી કોઈ જગ્યાએ નથી. ઉત્તર ગુજરાતની અંદર, ગુજરાતમાં પણ 2-3 જગ્યાએ જ છે. એ મશીન પણ આપણે ત્યાં લાવ્યા છે કે અર્લી ત્યાં જઈને પોતે ચેક કરાવી શકે કે મશીન મોંઘું છે, એનો ટેસ્ટ પણ મોંઘા છે. બાકી જગ્યાએ તો લગભગ 30-40 હજાર રૂપિયા ખર્ચો લે છે. આપણે નોમિનલ ચાર્જિસની અંદર પશુપાલકોને અને બીજા બાકીના લોકોને પણ જે બહાર જઈને આટલો મોટો ખર્ચો થાય, એ તો હાર્ટ એટેક આપવાની શક્યતા લાગતી હોય તો પહેલેથી જ ખબર પડે તો એના માટે એને બ્લોક છે અથવા તો કોઈ પ્રોબ્લેમ છે તો એને સારવાર કરી શકાય. આ વ્યવસ્થા પણ ત્યાં આગળ થઈ રહી છે. કોરોનાની અંદર
5,000 કરતાં વધારે લોકોના પ્રાણ બચાવવાનું કામ આપણી મેડિકલ કોલેજે એ ટાઈમે કરી બતાવ્યું છે. અને માત્ર 72 કલાકની અંદર નવો હવામાંથી ઓક્સિજન લેવાનો પ્લાન્ટ એ પણ આપણી મેડિકલ કોલેજે ત્યાં કરીને, જ્યારે ઓક્સિજનના બાટલા માટે લોકો દોડતા હતા ને એ વખતે એ પ્લાન્ટ પણ આપણે ઊભો કરીને લોકોને બચાવી શક્યા હતા. તો ઘણું બધું કામ થઈ રહ્યું છે મેડિકલ કોલેજના માધ્યમથી. પશુપાલકોના અને જિલ્લાના લોકોને ઓપીડી જે હતી એનાથી લગભગ 8 ગણી થઈ ગઈ છે. જે સારવાર લેતા હતા ને પહેલાં એમ કહેતા સરકારીમાં કોણ જાય, અત્યારે તો સુખી સંપન્ન લોકો પણ એમ કહે છે કે ભાઈ ત્યાં જાઓ, ત્યાં ડૉક્ટરોની વ્યવસ્થા સારી છે. અને દરેકમાં સ્પેશિયાલિટી આપણે અલગ અલગ કરતા એ ઊભી કરી દીધી છે. સર, પણ એક સવાલ સતત ઉઠતો રહ્યો અને સવાલ એવો હતો કે જ્યારે ડેરીની અંદર મોટી મોટી સભાઓ બોલાવવામાં આવે અને એ સભાઓની અંદર થતા ખર્ચા અને સતત એવા આક્ષેપો લાગતા રહે કે રાજકીય એંગલ આપીને આ સભાઓ કરવામાં આવે છે ને જેના ખર્ચા એ પશુપાલકો ઉપર ઉઘરાવવામાં આવે છે. મેં ક્યારે એના ખર્ચા ઉઘરાયા હોય એવું તો છે નહીં, પણ એનો ખર્ચો જે છે, કોઈ પણ કાર્યક્રમ કરશું તો ડેરી જ એની અંદર વ્યવસ્થા થશે, ડેરીમાંથી જ થશે. પરંતુ એનો ફાયદો બહુ મોટો હોય છે. એ લોકોની સુધી પહોંચતું, દાખલા તરીકે કોઈ કાર્યક્રમ કર્યો તો એની અંદર માની લો કે 50 લાખનો ખર્ચો થયો અને એ લોકો ₹1 કરોડ ખર્ચો થયો. અમે વારાણસીની અંદર ડેરી પ્લાન્ટ કર્યો તો મુખ્યમંત્રીશ્રી આવ્યા, પ્રધાનમંત્રીશ્રી આવ્યા, તો એક મોટી સભા થઈ. એની પણ ચર્ચા અહીંયા લોકોએ કરી હતી કે ઓહો આટલો બધો ખર્ચો કરી નાખ્યો અને આવડી મોટી સભા કરી. પરંતુ એની જાણકારી લોકો પાસે નથી હોતી કે એ આવે છે ત્યારે લાભ એનો કેટલો હોય છે. એકલા વારાણસીના પ્લાન્ટની અંદર 125 કરોડ કરતાં વધારાની સબસિડી ઉત્તર પ્રદેશ સરકારે આપી. હવે હું ત્યાં લાવ્યો જ ના હોત ને ત્યાં ઉદઘાટન જ કરીને પેલું કર્યું હોત ને ₹50 લાખ ખર્ચો જો ન કર્યો હોત કે ₹1 કરોડ ખર્ચો ના કર્યો હોત તો એ 125 કરોડ રૂપિયા આપણને ન મળી શકે. દર વખતે જ્યારે માન્ય મુખ્યમંત્રીશ્રી કે પ્રધાનમંત્રીશ્રી આવ્યા છે, દરેક વખતે કંઈનું કંઈ એકની એક યોજના એમના, દાખલા તરીકે સણાદરની અંદર આપણે ડેરી કરી તો એમાં પણ કરોડોની સબસિડી મળી છે. પોટેટોનો પ્લાન્ટ કર્યો ને એની અંદર પણ 50 કરોડ કરતાં વધારાની સબસિડી અલગ અલગ યોજનાઓમાંથી લઈને આપણને આપી છે. હમણાં ભીલડીની અંદર જે આપણે BBBRC કરીએ છીએ ને સેન્ટર, એમાં પણ 50 કરોડ કરતાં વધારાની સબસિડી ત્યાંથી આપે છે. તો એ આવે છે તો એની સભાનો જે ખર્ચો થાય છે તો જમે છે કોણ? પશુપાલકો જ જમે છે. એમને જ ખવડાય, એમનો અધિકાર છે, એ પશુપાલકોનો અધિકાર છે, એમની ડેરી છે તો એ જમે છે. મંડપનો જે ખર્ચો થાય છે તો એ ખર્ચો આપણે કરીએ છીએ તો સામે અનેક ગણું અહીં આપીને જાય છે. અને એ હું અત્યારે જ કંઈ કરીએ છીએ એવું નહીં, પહેલાં પણ જ્યારે આજે આ સરકાર છે, પહેલાં બીજી કોઈ સરકાર હતી ત્યારે કાર્યક્રમો કરતા, ત્યારે પણ વ્યવસ્થા થતી હતી. ત્યારે જેમણે પણ કર્યું હશે એવું સારું જ છે કે રાજ્યના મુખ્યમંત્રી કે દેશના પ્રધાનમંત્રીશ્રી અહીં આવીને કે કોઈ એ ટાઈપની સેલિબ્રિટી અહીં આવે છે તો એ કંઈક આપીને જાય છે. આપણે અહીંથી કાર્યક્રમ કરીએ છીએ એનો જે ખર્ચો એનાથી અનેક ગણા આપે છે. અને મને લાગે છે કે એ કરવું જોઈએ. આપણે જો જો આપણે નહીં કરીએ, દાખલા તરીકે હું આજે ગોબર ગેસ પ્લાન્ટની અંદર લગભગ 200 કરોડ કરતાં વધારાના CSRમાંથી સબસિડી તરીકે સુઝુકી કંપની આપી બનાસ ડેરીને. તો એકલો શંકરભાઈ ના લાવી શકો, એ દેશના પ્રધાનમંત્રીશ્રીની નજર છે અહીંયા. અને એમણે ત્યાં આગળ ભલામણ કરી હોય કે આ જિલ્લો એવો છે કે આ બનાસ ડેરી એવી છે કે આ કાર્યક્રમને સફળ કરશે, તમે અહીંયા આગળ આપો. તો એમણે લોન આપી નથી, ઉસીને નથી આપે, ગયા ખાતે આપ્યા છે કે જમીન આપણી, ખર્ચો 100% આપે. એટલે હું માનું છું કે અનેક ઘણું આપણને આપી રહ્યા છે. એક આઈડિયા આપે છે ને તો પણ ઘણું, દાખલા તરીકે ગોબરધનનો જે આઈડિયા હોય કે શ્વેત ક્રાંતિની સાથે સાથે સ્વીટ ક્રાંતિ કરો, મધુમાખી પાલન માટેનું કામ કરો, તો એ દેશના પ્રધાનમંત્રીશ્રીએ આઈડિયા આપ્યો કે ભાઈ તમે આ કરી શકો છો. એનો આપણે અમલ કરી શક્યા. એની લેબ જે બનાવવાની હતી એ લેબના કરોડોનો ખર્ચો થતો હતો. જે જર્મનીની અંદર જ એની લેબ હતી. અહીંથી સર્ટિફિકેટ કરવા, મધનું ટેસ્ટિંગ કરવું હોય તો સીધ જર્મની મૂકતા અને 30-35 હજાર રૂપિયા ખર્ચો થતો એ સેમ્પલ તૈયાર કરીને આવે ત્યારે. તો એ પોસાય જ નહીં. એ લેબ આપણને અહીંયા આગળ સરકારે સબસિડી કરીને આપી અને બનાસમાં આપણે કરીએ. અત્યારે આપણું તો મધનું ટેસ્ટિંગ કરીએ પણ બહારના પણ મધના ટેસ્ટિંગ કરીને એમાંથી પણ આવક આપણને મળી શકે છે. તો જે કેટલાક લોકો જે હોય ને માત્ર અજવાળું દિવસ હોય ને દિવસની અંદર પણ એમને અંધારું દેખાતું હોય, તો હવે એની આંખોનો સવાલ છે. જે રીતે ઘુવડનું હોય છે એ જ પ્રમાણનો વિષય છે કે એને દિવસની અંદર પણ એને પૂછો તો એમ કે ના આ તો અંધારું છે. પણ એ અંધારું દિવસે હોતું ને સૂર્ય તો છે જ,
હમ. પરંતુ એની આંખો બંધ છે એટલે એને અંદર દેખાય છે. પણ સર તેમ છતાં પણ એવા જમણવારો થતા હોય, મતલબ મિલ્ક ડે હોય, બીજી કોઈ સભાઓ બોલાવવામાં આવે, જ્યારે જમણવારો થતા હોય પશુપાલક, અને નો ડાઉટ એ ટાઈમે આવે છે પશુપાલકો જ, પરંતુ એમાં ક્યાંક એવું આક્ષેપો લાગતા રહે છે કે રાજકીય વિષય માટે કરીને, રાજકીય પ્રગતિ માટે કરીને પશુપાલકોને બોલાવવામાં આવે છે ને ખાલી મતલબ બધું બતાવવામાં આવે છે, એમ કે વાતચીતો કરવામાં એના વિષય ઉપર. દિલુભાઈ, આ મિલ્ક ડે જે છે એ શંકરભાઈ આવ્યા ને પછી ચાલુ થયું નથી. એ ડેરીની જ્યારથી સ્થાપના થઈ ને ત્યારથી કરીને દર વર્ષે દૂધ દિવસ હોય, અને દૂધ દિવસે જેને શીરા મીટિંગ કહેતા પહેલા, અત્યારે અમે મિલ્ક ડે કહીએ છીએ, એને શીરા મીટિંગ કહેતા. ત્યારે શીરો ખવડાવતા, પહેલાં ખવડાવતા. અત્યારે એ પશુપાલકોનું છે. આ ડેરી છે પશુપાલક બહેનોની છે, એને જમાડીએ છીએ તો એ બરાબર છે, એમાં કંઈ ખોટું. તે દિવસે નવી નવી જાણકારીને પશુ કઈ રીતે રખરખાવ કરવો, દૂધની ગુણવત્તા કઈ રીતે જાળવવી, એના માટેનું પ્રશિક્ષણ એક લગભગ 3-4 કલાક જેટલો સમય એની અંદર એને નવા નવા વિડીયો દ્વારા, નવી નવી માહિતી દ્વારા, નવા નવા તજજ્ઞો દ્વારા એને જાણકારી આપવાની વ્યવસ્થા છે ને આ કરવું જોઈએ. અને એનો ખર્ચો છે ને એ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન આપે છે. આ તો ખાલી આપણા ધ્યાન ઉપર રહે. તો હવે ત્યાંથી આપવાવાળું મિલ્ક માર્કેટિંગ ફેડરેશન છે, ખાવાવાળી આપણી બહેનો છે, એને જે આપણી બહેનો છે એનો માલિક પોતે છે, તો એને ખવડાવે એમાં કોકને જીવ શું કેમ બાળવાનો હોય? સર એ તો રાઈટ છે, પરંતુ એવું પણ થાય છે ને કે દેશ વિદેશથી લોકો બનાસ ડેરી જોવા માટે આવે છે. ઘણા બધા વિડીયોના માધ્યમથી જોયું, બીજા બધા માધ્યમથી જોયું, તો દેશ વિદેશથી જોવા માટે આવે છે, એ તો બરોબર. એટલે ખરેખર એ દેશ વિદેશથી જોવા માટે આવે છે એ પ્રકારની કોઈ વ્યવસ્થાઓ બનાસ ડેરીમાં છે કે ખાલી એમનેમ જ બનાસ ડેરીનું પ્રમોશન માટે કે મોટાઈ દેખાડવા માટે કરીને એ પ્રકારે લોકો આવે છે, તો એને વધારે પડતું હાઇલાઇટ કરવામાં? માફ કરજો, મને મનમાં આવ્યું તો મેં પૂછી લીધું. દિલુભાઈ, બનાસ ભારત માટે તો એક ઉદાહરણરૂપ છે, અને માત્ર ભારત દેશ માટે નહીં, દુનિયાના લોકો માટે પણ એક ઉદાહરણરૂપ એ છે કે એકમાત્ર જિલ્લો પૂરા વિશ્વની અંદર એવો છે કે દર મહિને દૂધની આવક 1200 કરોડ કરતાં વધારે રૂપિયા કમાય છે. એ દુનિયા માટે આશ્ચર્ય છે કે એવો એક જિલ્લો કઈ રીતે હોઈ શકે કે જે એકલા દૂધની આવક દર મહિને 1200 કરોડ કરતાં વધારે આવક એના ખાતામાં જમા થાય છે. આ બધા માટે આશ્ચર્ય છે, નંબર 1. બીજું, જે દેશભરની અંદરથી, દુનિયામાંથી અલગ અલગ દેશોના લોકો પણ જે જોવા આવે છે, એને ભારતની અંદર આવે છે ત્યારે શ્વેત ક્રાંતિની વાત ગુજરાતની આવે, અને શ્વેત ક્રાંતિની વાત આવે એટલે એ આણંદ અમૂલમાં જોવા આવે કે અમૂલ મોડલ છે. અને એમાં પછી જ્યારે અમૂલમાં જ્યારે બનાસની સ્ટોરીની વાત સાંભળે કે બનાસ એટલે આ છે, તો સ્વાભાવિક એને ખેંચાણ બનાસ તરફ થવાનું. એટલે અમે અહીંથી નિમંત્રણ નથી આપતા, પરંતુ કોઈ કહે છે કે અમારે જોવા આવવું છે તો અમે બિલકુલ બતાવીએ છીએ. અને એ ડેરીનું કે શંકરભાઈનું માત્ર ગૌરવ નથી, એ આખા બનાસવાસીઓનું ગૌરવ છે. ઘણી બાબતો એવી છે કે બાકી જગ્યાએ નથી. દાખલા તરીકે, પહેલા દૂધ એકલા ચા પાણી કે ખાવા માટે વપરાતું, અને બહુ બધું દૂધમાંથી પછી છાશ બનાવતા, દહીં બનાવતા અને ઘી બનાવતા, આ વ્યવસ્થા હતી. પછી સેકન્ડમાં પનીર આવ્યું, માખણ આવ્યું, માખણમાંથી અલગ અલગ પછી કેન્ડી બની, આઈસ્ક્રીમ બની, અલગ અલગ મીઠાઈઓ બનવાની વ્યવસ્થા થઈ કે ભાઈ એમાંથી મીઠાઈ પણ બની શકે, માવો પણ બની શકે. એ વિચાર ભારતની અંદર બનાસ ડેરીએ આપ્યો કે દૂધની અંદર ખાલી દૂધની અંદર ફેટ છે એવું નહીં, એની અંદર પ્રોટીન પણ છે, એમાં મિનરલ્સ પણ છે. એટલે ટોટલ જે સોલિડ છે એની અંદર આ પ્રોટીન પણ અંદર પાર્ટ રહેલો છે. અને જો પ્રોટીનને અલગ કરીએ અને જો પ્રોટીનને અલગ તરીકે વેચવાની જો વ્યવસ્થા કરીએ તો એક નવી ક્રાંતિ થઈ શકે. તો દૂધમાંથી ચીઝ બનાવી, ચીઝમાંથી જે વે નીકળ્યો, વેને ડાયલ્યુટ કરીને એની અંદરથી બાકીનું પાણી ડાયલ્યુટ કરીને એમાંથી જે રહેલું પ્રોટીન એને અલગ કાઢ્યું, અને એ પ્રોટીન આજે પૂરા વિશ્વ માટે લિક્વિડમાંથી પ્રોટીન બનાવી શકાય. એ ક્રાંતિ બનાસે કરી. એ જોવા દુનિયાના લોકો આવે છે, આપણે ત્યાંથી પણ આવે છે. અને એ પ્રોટીન તૈયાર કરેલું પ્રોટીન આપણે દુનિયાના અત્યાર સુધીમાં ભારતની અંદર ઇમ્પોર્ટ થતું હતું. બીજા દેશોમાંથી ડબલા ભરી ભરીને જીમ કરવાવાળા, બાકીના બધા ડૉક્ટરો જેને સલાહ કરીને આપે, એ વિદેશમાંથી લાવતા હતા પ્રોટીન. આ પ્રોટીન બનાવવાનું કામ બનાસે કર્યું. આ જોવા આવે છે કે આ મશીન કઈ રીતે ડેવલપ થયું. આપણા જ દીકરા દીકરીએ, બનાસના જ દીકરા દીકરીએ આ ક્રાંતિ કરી. આ જોવા આવે છે. બીજું, પ્રોબાયોટિક નામનો એક શબ્દ છે.
હમ. માણસ નથી કહેતો આફરો સાસ થઈ ગયો અથવા તો હેલ્થ બરાબર નથી, હમ. અપચો થયો હોય તો હમ. લોકો શું કરે, તો આંતરડાની અંદર એક બેક્ટેરિયા રહેલા હોય છે દરેકના, જે પાચનનું કામ કરે છે, અને પ્રોબાયોટિક બેક્ટેરિયા કહે છે. હમ. એ પ્રોબાયોટિક બેક્ટેરિયા જ્યારે કોઈને તકલીફ થાય તો બેક્ટેરિયા નાશ પામ્યા હોય, ઝાડા દ્વારા નીકળી ગયા હોય, અથવા તો અંદર જ કોઈ ખોરાક એવો આવ્યો હોય કે જેણે નાશ કર્યા હોય, તો એની ટેબ્લેટ લેતા, ગોળીઓ લે, ડૉક્ટર એને દવા લખી આપે, દવા પીવડાવે અને બાકી ગોળી આપે કે પ્રોબાયોટિકની દવા લો તો તમને ઠીક થશે. ડેરીના ઇન્ડસ્ટ્રીઝ માટે પણ આપણે એમાંથી સાસની અંદર આ પ્રોબાયોટિક નાખીએ તો સાસ પાચક સુપાચ્ય થઈ જાય. એટલે જર્મની અને બાકીના દેશોમાંથી એના બેક્ટેરિયા લાવતા. બનાસે પોતે આ કલ્ચર, આ બેક્ટેરિયા ડેવલપ કરવાનું કામ કર્યું, એનો પ્લાન્ટ નાખ્યો, અને એ પ્લાન્ટ એ રીતે તૈયાર થયો છે કે દર વર્ષે ભારતની ડેરીઓ અને બાકીની ઇન્ડસ્ટ્રીઝ જે હતી, મેડિસિન સાથેની ઇન્ડસ્ટ્રીઝ, કરોડો રૂપિયાની, 80-90 કરોડ રૂપિયાના બેક્ટેરિયા જર્મની જેવા દેશમાંથી લાવતા, અને એના ગટ્સ પ્રમાણે, એના પેટ પ્રમાણે બનેલા હતા, યુરોપના પેટ પ્રમાણે. ભારતના પેટ પ્રમાણે, ભારતના ગટ્સ પ્રમાણેના પ્રોબાયોટિક બેક્ટેરિયા ડેવલપ કરવાનું કામ બનાસ ડેરીએ કર્યું, અને એ તૈયાર કરીને માત્ર બનાસના પ્રોડક્ટમાં વાપરે છે એવું નહીં, દેશ આખાની ડેરીઓની અંદર અહીંથી તૈયાર કરીને બેક્ટેરિયા આપવાનું કામ કરે છે. આ જોવા લોકો આવે છે અને કહે છે કે આ બનાસે કઈ રીતે કરીશું. બીજું, ગાયના સંવર્ધન માટેનું કામ એ બ્રાઝિલ પાસે જ નજર કરતા બધા, કે એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ ટેકનોલોજીથી એક ગાયમાંથી એક વર્ષમાં 30-40 બચ્ચા કઈ રીતે તૈયાર કરી શકાય છે. આ બ્રાઝિલે કર્યું, ગીર ગાય લઈ ગયા ત્યાંથી મલ્ટિપલ કર્યું, કાંકરેજ લઈ ગયા ત્યાંથી મલ્ટિપલ કર્યું. આ જ ક્રાંતિ બનાસે કરી ભારતની અંદર સૌથી પહેલી. અને અહીંથી પણ એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ ટેકનોલોજીના માધ્યમથી એક ગાયમાંથી એક સારી ગાય મળી જાય તો એના ઓસાઇટ લઈને એમાંથી એમ્બ્રિયો ડેવલપ કરીને એ જ પ્રકારની ગાયો મલ્ટિપલ વાછડીઓ તૈયાર કરી શકાય, એ ટેકનોલોજી બનાસે ચાલુ કરી દીધી. એની વાછડીઓ તૈયાર થઈ ગઈ, વાછડીઓ દૂધ આપતી થઈ ગઈ. આ ક્રાંતિ કરી એ જોવા માટે બહારના લોકો આવે છે. ગાયની દૂધમાંથી તો આવક મળે, પણ એના ગોબરમાંથી પણ આવક મળી શકે, અને ગાયના છાણમાંથી કાર ચાલી શકે. તો ભારતમાં આવું કોઈએ નહોતું કર્યું, બનાસે આ કર્યું, અને દામાની અંદર એ ગોબર ગેસનો પ્લાન્ટ ઊભો કર્યો, અને એમાંથી કારો ચાલતી થઈ ગઈ, અને છેલ્લા 7 વર્ષથી એ ગાડીઓ ચાલે છે ગોબર ગાયના છાણના ગેસમાંથી, અને એમાંથી તૈયાર થયેલું જે ખાતર છે એની અંદર મોડિફિકેશન કરીને, એની અંદર વેલ્યુ એડિશન કરીને, રોક ફોસ્ફરસ જેવું એડ કરીને આજે બનાસ માટે ડીએપીનો ઓપ્શન એ ખાતર આપણે બનાવી નાખ્યું છે. અને એ માત્ર એક પાયલોટ પ્લોટ ઉપર કર્યું નહીં, એનો જેટલો ખર્ચો કર્યો તો 100% નીકળી ગયો. હવે નવા પ્લાન્ટ અત્યારે ભૂખલાની અંદર વડગામમાં અને આગથળાની અંદર લાખણીમાં બંને પ્લાન્ટ આ મહિનાની અંદર તૈયાર થઈ જશે, અને બીજા 3 મોટા પ્લાન્ટ કરી રહ્યા છે, જે ભારત દેશની અંદર મોટી એક ક્રાંતિ છે. યુરોપના દેશો પણ આ જોવા માટે આવે છે ત્યારે ગાયના ગોબરમાંથી, ત્યાં પણ છાણ તો ઘણું છે, પણ એમાંથી ગેસ પણ બનાવી શકે અને ગાડીએ ચાલી શકે. અત્યારે ઇમ્પોર્ટેડ વિદેશમાંથી ગેસ લાવતા હતા આપણે, અત્યારે એ લાવીએ છીએ. પેટ્રોલ પણ વિદેશથી લાવવાનું, ડીઝલ વિદેશથી. તો આપણા ગાય ભેંસના છાણની અંદર આ ગેસ એટલા મોટા પ્રમાણમાં છે કે ગાડીઓ ચાલવાનું કામ થઈ શકે. એ ક્રાંતિ બનાસે કરી છે, એટલે દુનિયા જોવા આવે છે. આવું તો ઘણું બધું છે કે જે જોવા માટે દેશના લોકો અને બહારના લોકો આવે છે. એ ખાલી શંકરભાઈનું કે બનાસ ડેરીનું નહીં, લાખો પશુપાલકોનું ગૌરવ છે. એ બનાસનું ગૌરવ છે કે બનાસ એક, અત્યાર સુધીમાં લોકો એને સૌથી પછાત વિસ્તાર ગણતા, કે રાજ્યના પછાત જિલ્લામાં બનાસકાંઠા આવે. આ બનાસકાંઠા જિલ્લાએ ગૌરવ સમી આ ક્રાંતિ કરી છે, એ બનાસવાસીઓનું ગૌરવ છે. પણ સર તેમ છતાંય દેશી ગાયોનું મતલબ કે થોડુંક મતલબ કે ગાયોનું પ્રમાણ ઘટ્યું છે, અને જે આ પ્રાકૃતિક ખેતીવાળી વાતચીત કરી, સારું છે પ્રાકૃતિક ખેતી, પણ ખેડૂતોની એવી હંમેશા ફરિયાદ રહે છે કે જેવું જેવું એ ઉત્પાદન નથી મળતું, રાસાયણિક ખાતરો નાખીએ તો જ ઉત્પાદન મળે છે, એટલે ખેડૂતો આ તરફ દેશી ગાય અને પ્રાકૃતિક ખેતી તરફ વળતા નથી. જો બંને વિષયને થોડા અલગથી લેવા પડશે. દેશી ગાય એટલે અહીંની બનાસની જે ગાય છે, કાંકરેજી ગાય છે, એ આપણી ધરોહર છે. આજથી 100 વર્ષ પહેલા, 200 વર્ષ પહેલા એ ગાય પણ 20-20 લીટર દૂધ આપતી. એ આપણે વાતો સાંભળી છે, આપણા વડીલોને પૂછીએ તો. પરંતુ ધીરે ધીરે HF ગાય આવી, જર્સી ગાય આવી, એના કારણે કરીને આ ગાયને એ દૂધ વધારે વોલ્યુમ આપવા માંડી. એના ફેટ SNF ઓછા હતા, પરંતુ એ વોલ્યુમ વધારે હતું, તો લોકો એના તરફ આકર્ષાયા. એક સમય તો આજથી 10 વર્ષ પહેલા એવું હતું કે આખા બનાસકાંઠા જિલ્લામાં 80,000 જેટલી ગાયો, કાંકરેજી ગાયો બચી હતી. એ હવે આજે વધીને આજે તારીખમાં 3.5 લાખ જેટલી નોંધાયેલી ગાયો
બનાસકાંઠાની અંદર થઈ છે. એટલે દેશી ગાયમાં પણ સંવર્ધન થયું છે. જે 2 લીટર ને 4 લીટર દૂધથી વધારે નથી આપતી, હવે કાંકરેજી ગાય એવી પણ તૈયાર થઈ છે બનાસની અંદર કે 25-25 લીટર દૂધ આપતી કાંકરેજી ગાયો આપણે ત્યાં તૈયાર થઈ છે. અને હવે એને મલ્ટિપલ આપણે કરી રહ્યા છીએ કે સરોગેટ મધર બનાવીશું HF ગાયને કે જર્સી ગાયને. જર્સી ગાયના પેટમાં આનું બચ્ચું મૂકશું, આનો ગર્ભ મૂકશું, એમાંથી બચ્ચું આવશે. એ 20-25 લીટર 30 લીટર દૂધ આપતી કાંકરેજી ગાયનું આવશે અને એ મલ્ટિપલ થઈ શકશે. એટલે દેશી ગાયનું પણ એ દૂધ પણ વધારે આપશે, વાયબલ પણ થશે અને સંખ્યા પણ વધશે. જમીનનો જ્યાં સુધી સવાલ છે તો એ ગાયની સાથે જોડાયેલો છે. એ વાત સાચી છે કે અત્યારે ખેતીના પાકની અંદર ડીએપી કે યુરિયા કે નાખે નહીં તો ઉત્પાદન નથી મળતું. એ વાસ્તવિકતા છે, એને નકારી ન શકાય. પરંતુ એનો ઉકેલ શું? તો નાખ્યા જ કરવાનું દર વર્ષે. પહેલા આપણે 5 વીઘાની અંદર 1 બોરી નાખતા હતા યુરિયા, અત્યારે 2-4 નાખવા મળ્યા. હવે ક્યાં સુધી, છેલ્લે ક્યાં સુધી વધારે ડીએપી કેટલું વધારે અને એનો ખર્ચો વધી ના જાય? તો એ ખર્ચો એટલો વધે છે કે જે આપણને વાયબિલિટી કોસ્ટ ઓફ પ્રોડક્શન આપણે વધી જશે, એટલે ઉત્પાદન ખર્ચ વધશે. તો એવું શેને કારણે થયું? જમીનની ફર્ટિલિટી જતી રહી એટલા કારણે, જમીનનો કાર્બન જતો રહ્યો એના કારણે. જમીનનો ખોરાક ડીએપી કે યુરિયા નથી. જમીનનો ખોરાક, માટીનો ખોરાક એ ઝાડના પાંદડા અને ગાયનું છાણ છે. આપણે બંનેને દૂર કરી દીધું અને માત્ર યુરિયા અને ડીએપી ઉપર જ આધારિત રાખ્યું કે આ 2 આવશે ને એના કારણે થશે. એ બંને ફૂડ સપ્લિમેન્ટરી છે, ખોરાક નથી. એટલે માટીનો ખોરાક એ છાણ, ગૌમૂત્ર અને ઝાડના પાંદડા છે. એને તમે અલગ પદ્ધતિથી ડેવલપ કરીને પ્રાકૃતિક ખેતી તરફ આગળ લઈ જઈ શકાય. ધીરે ધીરે પણ એને ઓછું કરી શકાય. 25% ઓછું કરો, બીજા દિવસે 50% ખાતર ઓછું કરો, ડીએપી યુરિયા, અને આ વધારતા જો 3-4 વર્ષે તો જમીન ફરી પહેલા હતી એવી કરી શકાય છે. મેં મારા ખેતરમાં પ્રયોગ કર્યો છે, સફળતા પણ મળી છે. અચ્છા, કેટલા વર્ષ લાગતા હશે એમ આ પ્રોસેસ થતા? જો ધીમે ધીમે કરવું હોય તો 3-4 વર્ષ થાય. અને જો આપણે એને પદ્ધતિસર જો કરીએ, વૈજ્ઞાનિક અભિગમ સાથે 100% પ્રોટોકોલ સાથે કરીએ તો બીજા વર્ષની અંદર આપણે ખૂબ સારું પરિણામ મેળવતા થઈ શકીએ. પરંતુ પહેલા વર્ષે પણ થોડું ઓછું કરીને ડીએપી માની લો કે આપણે કેટલું ઘટાડવું છે એટલો બાકીનો વધારે નાખો. દાખલા તરીકે કાર્બન નથી તો કાર્બન જમીનનો જતો રહ્યો તો તમે શણ વાવી શકો. શણ વાવીને આપણે 3 સિઝન લેતા હોય તો 1 સિઝન આપણે છોડવાની, એક ચોમાસાની અંદર. આમે ચોમાસાની અંદર ઘણી વખત તો પેલું થતું હોય છે, સમયસર વાવી દો શણ તો એનો લીલો પડવાશ તરીકે અથવા ગુવાર જે છે એને તમે વાવેતર કરીને એને દાટી દો અને એની સાથે બાકી આપવાનું જે જીવામૃત છે એ નાખો, ઘન જીવામૃત નાખો. બીજા જ વર્ષે એ જ વર્ષથી પરિણામ મળશે, તમને બીજી સિઝનથી જ મળવા મળશે. એની અંદર ડીએપી યુરિયા જે નાખતા એ 50% કરી દો, બીજા વર્ષે બિલકુલ બંધ કરી શકો. તો ત્રીજા વર્ષથી તમે ન નાખો તો પણ ઉત્પાદન મળવાની વ્યવસ્થા થઈ શકે. જમીનનો કાર્બન 2% જેટલો હતો જે ઘટીને અત્યારે 1 પોઈન્ટ કરતાં પણ ઓછો રહ્યો છે. એટલે 1 પોઈન્ટ કરતાં પણ ઓછો રહ્યો છે. એટલે એને આપણે કાર્બન વધારવો જ પડે. કાર્બન વધારવા માટેની પદ્ધતિ આ જ છે, છાણ, જીવામૃત અને ઝાડના પાંદડા અથવા ખેતીનો કોઈ પાક જે છે. સર, ઘણી બધી વાતો એવી હોય છે, મતલબ કે પશુપાલકોની વાતો, આજે હું આવ્યો છું તો મને એવું હતું કે પશુપાલકોની વાતો આપ સુધી પહોંચાડું. ઘણી બધી વાતચીતો નથી પહોંચતી. તો એવું કોઈ માધ્યમ ઊભું કરી શકાય કે જેનાથી આપણા જોડે વાતચીત પહોંચી શકે? જેમ કે હું કહું તો ઘણી બધી જે દૂધ મંડળીઓ છે ને એની અંદર મંત્રીઓ, ચેરમેનો એ બધા પશુપાલકો જોડે ક્યાંક નાના મોટી છેતરપિંડી કરતા હોય છે, ફેટમાં આગા પાછું કરતા. તો એવી કોઈ બધા સ્ટેજ જોડે એવી કોઈ વ્યવસ્થા છે કે જેનાથી પશુપાલકોને ન્યાય મળી શકે અને એવું લોકોને આવો અન્યાય થતો તો એના માટે કોઈ કાર્યવાહી કરી શકે? જો પશુપાલકો માટેની જે વ્યવસ્થા બનાસે ડેવલપ કરી છે એ ભારત દેશમાં કોઈની પાસે નથી. એટલે આજે તો સ્ટાન્ડર્ડ જો કોઈ હોય તો આખો દેશ બનાસને જોવા આવે છે. બનાસની દૂધ મંડળીઓ, દાખલા તરીકે અત્યારે ભાવ વધારો આપ્યો તો દેશ આખાની કોઈ દૂધ મંડળીઓ ભાવ વધારો કંઈ નથી આપતી. આપણે પહેલા ડેરી ભાવ વધારો આપતી, છેલ્લા 3-4 વર્ષથી તમે જોતા હશો મંડળીઓ પણ ભાવ વધારો આપવા માંડી છે. તો મંડળીઓ એની જ છે, પણ આપણે એમાં સુધાર દર વર્ષે કરી રહ્યા છે. સુધાર શું કર્યો? તો એક તો મંડળીઓની આવક પણ કઈ રીતે વધી શકે એની પણ એક વ્યવસ્થા કરી. મેં દર વર્ષે જે રીતે પશુપાલકોને પૈસા આપણે આપીએ છીએ ને ભાવ વધારો, એ સાથે સાથે મંડળીઓને પણ પૈસા આપવાનું ચાલુ.
એ જે 100 કરોડની જગ્યાએ જે આજથી 10 વર્ષ પહેલાં હતા એ આજે 1000 કરોડ આજુબાજુની એની વ્યવસ્થા થઈ. તો એ પૈસામાંથી એનું જે વ્યાજ આવે એ એક આવક મંડળીઓને પણ થઈ. મંડળીઓના સુધારની વ્યવસ્થા છે એમાં પણ બહુ મોટા સુધાર કર્યા છે. હજુ પણ આપણે એને આગળ લઈ જઈ રહ્યા છીએ. દાખલા તરીકે પહેલાં પૈસા રોકડા આપવામાં આવતા અને ચિઠ્ઠી આપતા, તમારો આટલો ફેટના ચિઠ્ઠી ને આટલું ને પછી હિસાબ કોણ રાખે? તો મંત્રી રાખતા. અને પછી તેવી ફરિયાદો લોકો લઈને આવતા ને કહેતા કે સાહેબ આટલા રૂપિયા આલ્યા પણ પછી કીધું કે આટલા છૂટા નથી તો બાકેશની 2 પેટીઓ લેતા જાઓ ને બીડિયાની 2 ગડીઓ લેતા જાઓ. આ રીતની ચર્ચા થતું જોયેલું છે. તો એમાં સુધાર અમે એ કર્યો કે બધો હિસાબ ઓનલાઈન કર્યો, પશુપાલકના મોબાઈલ સાથે કર્યું, એની એપ ડેવલપ કરી. એટલે એને રોજે રોજ SMS મળી જાય. જેવું દૂધ ભરાવે છે ને એટલે એને ફેટ કેટલા, SNF કેટલા અને એના પૈસા કેટલા લીટર બધો હિસાબ એ જ ટાઈમે આવી જાય. એટલે એ જ ટાઈમે એને ખબર પડી જાય કે મારા આટલા પૈસા છે. એટલે પાછળથી કોઈ ગડબડ કરવાની વ્યવસ્થા ના કરે. એના પૈસા કેટલા એ પણ આવે અને વર્ષનો હિસાબ રાખી શકે, 2 વર્ષનો રાખી શકે, 5 વર્ષનો. આ એપ જે અંદર નાખે તો 5 વર્ષનો પણ હિસાબ એનો કેટલા પૈસા મળ્યા એ એની પાસે રહે. એટલે વચ્ચે કોઈ ગડબડ કે કશું રહે નહીં. પૈસા સીધા એના ખાતામાં નાખવાની વ્યવસ્થા કરી. એટલે એનો પણ રસ્તો થયો. બીજી એક પ્રશ્ન જે આવતો, દૂધની અંદર પાણી નાખ્યું તો એને એમ કહેતા કે ભાઈ પાણી નાખ્યું તો એને પાણીના પૈસા મળી ગયા. તો અમે ફેટના જ પહેલા પૈસા, ફેટના આધારે પૈસા આપતા. છેલ્લા 1 વર્ષથી ફેટ અને SNF બેને માપદંડ ગણીને પૈસા આપવાનું ચાલુ કર્યું. આ દેશની પહેલી ડેરી છે બનાસ કે જેની અંદર ફેટ અને SNF બેનું કેલ્ક્યુલેશન કર્યું. એ સોફ્ટવેર ડેવલપ મંડળી કક્ષાએ કર્યું. એ મશીન મંડળી કક્ષાએ મૂક્યું. એના આધારે જ અમે નક્કી કરી શકીએ કે એના આટલા ફેટ, દાખલા તરીકે પાણી નાખ્યું હોય તો એ બેની અંદર ગરબડ, બેનો ગ્રાફિક અલગ અલગ થઈ જાય. તરત જ કહી દે મશીન કે આમાં પાણી નાખ્યું છે. પણ સર કોઈ ધારો કે કોઈ ઓઇલ ટાઈપના મતલબ કોઈ બીજા અન્ય પ્રકારના એવા પદાર્થો મિક્સ કરે તો એ કેવી રીતે પકડી શકાય? જેમાં ફેટ વિજળવાઈ રહે કંઈક એવા પણ પ્રશ્નો, તમારી વાત સાચી છે કે એ પણ પ્રશ્ન આવતા અને એ પહેલા વધારે હતા. હવે લગભગ સામાન્ય પેલું થઈ ગયું છે. ડેરી કક્ષાએ એક ચેક કરવાનું ફેટ મશીન હોય, બીજું એની અંદરથી સેમ્પલ ત્યાંથી જ લઈ લે. હવે અમે ડેરીની અંદર જે GC મશીન, પાલનપુર ડેરીની અંદર સણાદર ડેરીમાં જે GC મશીન કહેવાય છે, એ GC મશીનની અંદર આખા ટેન્કરમાં, આખું ટેન્કર હોય, આખા ટેન્કરમાંથી જે એક સેમ્પલ લીધું, આખા ટેન્કરમાં જો કોઈએ 100 ગ્રામ તેલ નાખેલું હોય, 100 ગ્રામ ખાલી, તો પણ એવડા મોટા ટેન્કરમાંથી એ મશીન આઈડેન્ટિફાઈ કરી નાખે અને કહે કે ભાઈ આ ફેટ ગાય ભેંસનું નથી, આની અંદર કોઈએ નાખેલો છે અને રાયડાનો છે, કપાસિયાનો છે કે મગફળીનો ફેટ છે. એ આઈડેન્ટિફિકેશન આખા એવડા ટેન્કરમાં 100 ગ્રામ હોય તો પણ, એટલે 10 ગ્રામ પણ કોઈએ નાખ્યું હોય કોઈ મંડળીએ કે 20 ગ્રામ તો પણ આઈડેન્ટિફાઈ કરવાની વ્યવસ્થા ત્યાંથી થાય. ક્યાં? GC મશીન છે ત્યાં. અને GC મશીન એ ટેન્કરની અંદર પછી રિટર્નમાં આવે કે ભાઈ આ ટેન્કરની અંદર કયા ગામનું દૂધ આવ્યું હતું? આ 3 ગામનું દૂધ આવ્યું. તો બીજા દિવસે એ 3 ગામના સેમ્પલ અલગ લઈ લે, એને ચેક કરાવી લે. પછી ખબર પડે કે આ મંડળીની અંદરથી આવે છે કે જેણે તેલ નાખે છે. પછી મંડળીની અંદર એક સાથે રેડ પાડે, ત્યાં આપણા અધિકારીઓ પહોંચે અને બધા પશુપાલકોના સેમ્પલ લેવાની વ્યવસ્થા કરે કે ઉભા રહો ભાઈ, તમારો સેમ્પલ આપો. મોટા ભાગે જે કોઈ એડલ્ટ્રેશન કરતો હોય તે દિવસે આપવાનું બંધ કરે. એના ઉપરથી જ ખબર પડી જાય અને બીજા બધાનું લીધા પછી એનું ચેક કરે કે આમાં નથી, એટલે ખબર પડે કે આ માણસ આપતો હતો. જે કોઈ તેલ કે આવી વસ્તુ ભેળસેળ કરે અને પકડાય તેનું આજીવન દૂધ લેવાનું ડેરી બંધ કર્યું છે. આજીવન. અને એવા લગભગ 25 જેટલા કેસો છે કે જેનું કાયમી માટે એને ગાય ભેંસ વેચવી જ પડે, એનો વગર બીજો કોઈ રસ્તો જ ના હોય. કે આ ધંધો આપણો છે ગુણવત્તાના આધાર ઉપર છે, ક્વોલિટીના આધાર ઉપર છે. લાખો લોકોની રોજગારી આના ઉપર છે અને એમાં એક માણસ કોઈ ભેળસેળ કરે અને એના કારણે આપણું દૂધની સબ સ્ટાન્ડર્ડતા થાય અને આપણું દૂધ વેચાતું જે હોય લોકો પાસે, જેનો ભરોસો છે, એ વેચાતું બંધ થાય તો લાખો લોકોની રોજગારી બંધ થઈ જાય. તો એટલા માટે એવા માણસને બંધ કરીએ છીએ. તો એ બંધ કર્યા પછી અત્યારે એના કારણે કરીને અત્યારે ગુણવત્તાની બાબતમાં બનાસ એનું નામ જે થયું છે. અત્યારે દાખલા તરીકે જૈનો પણ મુંબઈમાં ઘી લઈ જવું હોય તો કોણ પસંદ કરે છે? બનાસનું. એમ કે બનાસનું ઘી આપો.
મંદિરોની અંદર પણ બહાર કોઈને પણ જોતું હોય તો શું કે કોઈ યજ્ઞ કે કર્યો હોય ને તો બનાસનું ઘી લઈ જાઓ. હમ, કેમ? એ ગુણવત્તાવાળું છે, એ ક્લિયર છે. હમ, તો આ એક આપણું હમ. ગુણવત્તાનો આપણો જે ભરોસો બન્યો છે એ આના કારણે થયો. આ સખ્તાઈ થઈ, કડકાઈ થઈ, એના કારણે ઘણા લોકો નારાજ પણ થયા. હમ, એને લાગે કે ભાઈ અમારું દૂધ કાયમ બંધ કરી નાખ્યું ને આવી ભૂલો. તો ઘણા હમ, લાગવકો આવે, રાજકીય લોકો પણ આવે, સહકારી લોકો આવીને કે હમ, એકવાર જવા દો. હમ, પણ અમે બધા અમારે બોર્ડ ઓફ ડાયરેક્ટર બધા ભેગા થઈને નક્કી કર્યું હમ, કે આ બાબતમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં. જે કોઈ એડલ્ટેશન કરે હમ, એનું આજીવન બંધ. એને પછી એમ ના કહીએ કે મારા ભાઈના નામે ભરાઈ દો, હમ. એને વેચવી જ પડે. એના કુટુંબના નામે પણ. બીજું, આપણે ઘણી વખત એમ થાય કે એને બીના ભાઈના નામે ભરાઈ દીધું જ શું. હવે 100% ગાયો ભેંસોનું ટેગિંગ કર્યું છે, આધાર બનાવ્યું છે બનાસ. હમ, એટલે કોની પાસે કેટલી ગાયો છે, કેટલી ભેંસો છે, એનો રેકોર્ડ બનાસ ડેરી પાસે છે. હમ, કઈ ગાયનું ભેંસનું કેટલું દૂધ છે એ પણ રેકોર્ડ છે અમારી પાસે. એટલે એક જ સાથે એનું દૂધ વધી જાય હા, કે તો તરત ઘટી જ જાય, ખ્યાલ આવી બીજા દિવસે ખબર પડે કે ભાઈ આની ભેંસો આમાં ગઈ, હમ, અથવા આનું એકદમ કેમ વધી ગયું. કોઈ ભેંસ વેચે છે ને તો પણ ખબર પડે છે કે આની ભેંસ અહીંથી વેચાણી. હમ. ડેટા ઉપરથી ખબર પડે. હા, ટેગ લગાવેલા હોય ને. તો 100% ટેગિંગ થયું, 100% આધાર કાર્ડ જેમ માણસના હોય એ પ્રમાણે ગાય ભેંસના પણ કરવાની વ્યવસ્થા આપણે જિલ્લામાં આપણે કરી શકીએ છીએ.